26મી માર્ચ સુધી 6 જિલ્લાને સાવધાન રહેવું પડશે। ગુજરાતમાં 6 જિલ્લા માટે હીટવેવની આગાહી કરાઈ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લા માટે આગાહી કરાઈ। 26મી માર્ચ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી। 25મી બાદ 2 દિવસ સુધી દીવમાં પણ હીટવેવની આગાહી કરાઈ। કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઊંચકાઈ જશે। હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40 ડિગ્રી નોંધાયું છે। अगले 5 दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र और कच्छ एरिया में, जिसमें से मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं अगले 3 दिन के लिए जो है कच्छ, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली तथा राजकोट एंड चौथे दिन से जो है दीव को भी शामिल किया गया। चौथे एंड 5वें दिन जो है हीट वेव के लिए अभी जो है हीट वेव में जो है हमने सौराष्ट्र कच्छ में जो है येलो अलर्ट जारी किया है अगले 5 दिनों के लिए, जिसमें से जो हमने डिस्ट्रिक्ट्स बताया जैसे कि कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, दीव, अमरेली, इन हिस्सों में जो है हीट वेव की प्रोबेबिलिटी ज़्यादा है आने वाले 4 से 5 दिनों के अंदर। ભરૂચમાં સામાજિક તત્વોએ હદ વટાવી છે। મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકીને આગ ચંપી। શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠ સંચાલિત પશુપતિનાથ મહાદેવ મંદિરનો આ બનાવ। નવચોકી ઓવારામાં આવેલા શંકરાચાર્ય મઠ પર વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાડી ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા। ભરૂચ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। તો આ આરોપી જુઓ, જેણે બુકાની ધારી આ શખ્સ જ્વલનશીલ પદાર્થ પહેલા તો ફેંક્યો મઠમાં અને ત્યારબાદ આગ લગાવી દીધી અને ત્યાં એવા કાગળો પણ ફેંક્યા છે જેમાં ધાર્મિક લાગણી દુભાય તેવા નારાઓ લખેલા છે। મંદિરમાં આખરે કોણે આગ ચંપી તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ। પોલીસ સીસીટીવીના આધારે શોધખોળ કરી રહી છે। આતંક મચાવનાર શખ્સ આખરે ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ। કોણ છે મહાદેવ મંદિરના દુશ્મન? આખરે કેમ આ ઘટનાને અંજામ આપ્યો આ શખ્સે? મંદિરમાં આગ ચંપી કરનાર આખરે કોણ છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। હજુ સુધી આ જે બુકાનીધારી શખ્સ છે તે વિશે જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી। સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ આગળ વધી રહી છે, પરંતુ જે હાજર સાધુ સંતો હતા તેમના મતે દેશ વિરોધી અને સાથે જ ધાર્મિક વિરોધી લખાણો પણ કાગળમાં લખવામાં આવ્યા હતા। ત્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઊભા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે। આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે। ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી। વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે આની સઘન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક જાહેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક જાહેર કરવામાં આવે। અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા આગળના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સઘન સુરક્ષા વધારવામાં આવે અને સ્વામીજીને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવું ડિમાન્ડ કરી રહ્યું છે। જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો હતો, એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો। એ દરમિયાન બહાર કોઈ હતું નહીં, પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એણે પહેલાં ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એણે બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર સનતનસીનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો। એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ
અને બુકાની પણ એ જ પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ્સ પહેર્યા હતા. અમદાવાદમાં મણિનગર પોલીસે ગરફોડ ચોરને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા. આરોપી પરેશ સોનીએ મણિનગર રામોલ વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. મણિનગર પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ લઈ નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો. ચોરી કરાયેલું એક્ટિવા અને સોના ચાંદીના દાગીના સહિત 11,80,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમદાવાદમાં બેફામ કાર ચાલકનો કહેર, 4 લોકો ઘાયલ થયા છે. જીબી શાહ કોલેજ પાછળ ખોડિયારનગરમાં અકસ્માતની ઘટના બની. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા. બાઇક સવાર દંપતી સહિત 2 બાળકો ઘાયલ થયા છે. ચારેયને હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો. કાર ચલાવનાર પોલીસકર્મી હોવાનો પણ પોલીસનો આરોપ. કાર પર નંબર પ્લેટ નહીં, પોલીસ લખેલું બોર્ડ મળ્યું. અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરતા પોલીસકર્મી વિજયની મોડી રાત્રે અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનથી જામીન પર મુક્ત કરાયો. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. ગુજરાતના 6 જિલ્લાવાસીઓ રહેજો સાવધાન. કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હીટવેવની આગાહી. 26 માર્ચ સુધીની કરાઈ આગાહી. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આરોપ. ભરૂચમાં અસામાજિક તત્વોનો કહેર, મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગ ચાંપી. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંક્યા. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. મેચ રસિકો માટે મેટ્રો વિભાગનો મહત્વનો નિર્ણય છે. અમદાવાદમાં યોજાનારી આઈપીએલ મેચને લઈને સ્પેશિયલ ટિકિટ બહાર પાડી છે. આઈપીએલ મેચને ધ્યાને રાખી મેટ્રોએ સમયમાં પણ વધારો કર્યો છે અને સ્પેશિયલ પેપર ટિકિટનો ચાર્જ ₹50 જાહેર કર્યો છે. મોટેરા સ્ટેડિયમથી સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે મેટ્રો ટ્રેન અને સ્પેશિયલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે, જેનો ચાર્જ છે ₹50. તો મેચ રસિકો માટે સારા સમાચાર. જે લોકો મેચ જોવા જઈ રહ્યા છે સ્ટેડિયમ સુધી, તે મેટ્રોમાં મુસાફરી કરી શકે, શાંતિથી મોડી રાત્રે તેઓ મેચ નિહાળીને પરત ફરી શકે તે માટે સ્પેશિયલ આ સુવિધા આપવામાં આવી છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો વિરોધ. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરાતા કાર્યકરોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા. શહેર પોલીસે તમામની અટકાયત કરી. તો ગઈકાલે ઈડીએ મોડી રાત્રે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં પણ ઠેર ઠેર જગ્યાએ રસ્તા પર ઉતર્યા છે, વિરોધ કરી રહ્યા છે ધરપકડનો.